રાજ્યના વાતાવરણને લઈને હવામાન વિભાગની આગાહી આગામી 7 દિવસ રાજ્યમાં છૂટાછવાયા વરસાદની વકી 25 થી 27 ઓક્ટોબર સુધી વરસાદનું યેલો એલર્ટ આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં એટલે કે પોરબંદર રાજકોટ બોટાદ ભાવનગર જૂનાગઢ ગીર સોમનાથ અને અમરેલીમાં મધ્યમ વરસાદની આગાહી દક્ષિણમાં વડોદરા છોટાઉદેપુર નર્મદા સુરત તાપી નવસારી વલસાડ અને ડાંગમાં વરસાદની આગાહી ગુજરાતમાં આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે આગામી 72 કલાકમાં મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદની વ્યક્ત કરી છે શક્યતા સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ પડી શકે છે વરસાદ ગીર સોમનાથના અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનને પગલે તંત્ર એલર્ટ વેરાવળ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું આગામી 24 કલાકમાં ગુજરાતના દરિયાકાંઠે સ્થિતિ ગંભીર બને તેવી શક્યતા તો 25 અને 26 ઓક્ટોબરે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના સંભવિત ખતરાને પગલે એનડીઆરએફ અને વહીવટીતંત્ર એલર્ટ મોડમાં ડિસેમ્બરના અંતે ઠંડીમાં ઠૂંઠવાવા માટે રહેજો તૈયાર વરસાદની સાથે જ અંબાલાલ પટેલની ઠંડીની પણ આગાહી ગુજરાતમાં આ વર્ષે કાતિલ ઠંડી પડવાના એંધાણ 22 ડિસેમ્બર બાદ રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડી પડવાની વ્યક્ત કરી છે શક્યતા જૂનાગઢના બાદલપુર ગામે ખેડૂતો દ્વારા સભાનું આયોજન કરવામાં આવ્યું તંત્ર દ્વારા સભાને મંજૂરી આપવામાં આવી ન હતી તેમ છતાં સભાનું આયોજન થયું છે ખેડૂતોના પાક ખર્ચના પ્રમાણમાં પૂરતો ભાવ મળતો ન હોવાથી ખેડૂતોને હાલાકી પડતી હોવાની વાત કરી ગુજરાત સરકારે મગફળીની ખરીદીની જાહેરાત તો કરી છે પરંતુ ખરીદીનું પ્રમાણ હજી સુધી સ્પષ્ટ ન કરતા હાલાકી સરકાર તરફથી 70 મણ સુધી મગફળી ખરીદવાની વાત થઈ રહી છે ત્યારે ખેડૂતોનું કહેવું છે કે ખરીદીનું આ પ્રમાણ પૂરતું નથી સરકારે ગત વર્ષની જેમ 200 મણ મગફળીની ખરીદી કરવી જોઈએ ખેડૂતો માટે જાહેર થયેલા કૃષિ સહાય પર કૃષિ પ્રધાનનું નિવેદન કહ્યું રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે 2500 કરોડની સહાય જાહેર કરાઈ જરૂર પડી તો 5000 કરોડથી પણ વધુ સહાયની સરકારની તૈયારી પાણી ભરાવાના પ્રશ્નના કાયમી નિકાલની પણ વ્યવસ્થા કરાશે સમસ્યા નિવારવા તાકીદે બેઠકો બોલાવી ઠરાવ કર્યાનું પણ જણાવ્યું દારૂ પાર્ટી કરી રહેલા નબીરાઓ સામે કાર્યવાહી કરવા ગઈ હતી પોલીસ બિલ્ડર સમીર શાહના પુત્ર જૈનમે પોલીસની કામગીરીને અવરોધવાનો પ્રયાસ કર્યો હતો તો પોલીસે અગાઉ માત્ર માફીનામું લખાવી છોડી મૂકતા વકર્યો હતો વિવાદ દ્વારકામાં ભારે ભીડ વચ્ચે ટળી મોટી દુર્ઘટના મંદિર પાસે ઊભો કરાયેલો હંગામી ગેટ ધરાશાયી થયો ગેટ નંબર 2 નો એક ભાગ એકાએક તૂટી પડ્યો ગેટ તૂટી પડતા અરાજકતાનો માહોલ સર્જાયો સદનસીબે અનિચ્છનીય બનાવ ટળી ગયો પોરબંદરના બરડા સફારીમાં એક સાથે 11 બાળ સિંહ દેખાયા સિંહણની હાજરીમાં બાળ સિંહો મસ્તી કરતા નજરે પડ્યા વર્ષો પછી બરડા સિંહનો આ ફરી આગમન થતા જંગલ સફારી શરૂ કરવામાં આવી છે પ્રથમ વખત બરડા જંગલમાં આટલી મોટી સંખ્યામાં એક સાથે બાળ સિંહો જોવા મળતા પ્રવાસીઓમાં ખુશી ગીર સોમનાથમાં સિંહ પરિવારનો રોડ પર લટાર મારતો વિડીયો થયો છે વાયરલ સિંહણ સાથે 8 પાઠડા સિંહ એટલે કે કિશોર સિંહનું આખું ટોળું નજરે પડ્યું રસ્તે જતા એક રાહદારીએ પોતાના મોબાઈલના કેમેરામાં આ અદ્ભુત દ્રશ્યો કેદ કર્યા અમદાવાદમાં છઠ પૂજાને લઈ પશ્ચિમ રેલવેની ખાસ તૈયારીઓ અમદાવાદથી 7 ટ્રેન ઉત્તર ભારત તરફ થશે રવાના મુસાફરી દરમિયાન ભીડ ન થાય તે માટે રેલવેનું વિશેષ આયોજન કાલુપુર રેલવે સ્ટેશન પર અલગથી વેઇટિંગ એરિયા ઊભો કરાયો છે પ્રતીક્ષા ખંડમાં મુસાફરો માટે પાણી સહિતની સુવિધાઓ પણ કરવામાં આવી અમદાવાદમાં છઠ પૂજાની તૈયારીઓ જોરશોરથી શરૂ ઇન્દિરા કેનાલ પાસે છઠ પૂજાને લઈ કામગીરી પૂર્ણતાના આરે 20,000થી વધુ પરિવારો છઠ પૂજા ઘાટ પર કરે છે પૂજા છઠ પૂજા માટે સાફ સફાઈથી માંડીને તમામ વ્યવસ્થા કરાઈ પૂર્વ સીએમ આનંદીબેન પટેલે બનાવડાવ્યો હતો છઠ પૂજા ઘાટ સુરતમાં છઠ પૂજાને લઈ રેલવે વિભાગની તૈયારીઓ સુરત રેલવે સ્ટેશન પર ભીડ નિયંત્રિત કરવા વિશેષ કામગીરી વિશેષ હોલ્ડિંગ વિસ્તારની વ્યવસ્થા સાથે ટ્રેનો દોડાવાઈ દરેક 10 થી 15 મુસાફરો પાસે પોલીસ કર્મીઓ અને આરપીએફ તૈનાત
ટિકિટ બારી પર પોર્ટેબલ ટિકિટ સિસ્ટમ પ્રોજેક્ટ શરૂ. મુસાફરોએ ટિકિટ લેવા લાંબી કતાર નહીં તેમાં ઊભા રહેવું નહીં પડે. આ સાથે જ મોબાઈલ અને રિઝર્વ ટિકિટ સિસ્ટમ મારફતે અપાય ટિકિટ. પશ્ચિમ રેલવેના 80,000થી વધુ કર્મચારીઓ લાગ્યા કામે. સુરતમાં તહેવાર સમય સર્જાતી ભીડ મુદ્દે રેલવે વિભાગ સજ્જ. રેલવે સ્ટેશન પર અત્યાધુનિક સીસીટીવીથી સતત નજર. શંકાસ્પદ ગતિવિધિ અને ભીડને નિયંત્રણ કરવા કામગીરી. 86થી વધુ અત્યાધુનિક સીસીટીવી દ્વારા રેલવે તંત્રનું મોનિટરિંગ. રેલવે સ્ટેશન પર તૈયાર કરાયેલા વોર રૂમ દ્વારા બાજ નજર. દિવાળી વેકેશનમાં અમરેલીના આંબરડી સફારી પાર્કમાં પ્રવાસીઓની ભીડ ઉમટી. છેલ્લા 3 દિવસમાં 7,000થી વધુ પ્રવાસીઓએ આંબરડી સફારી પાર્કમાં સિંહ દર્શન કરી પ્રકૃતિની મજા માણી. રાજ્યભરમાંથી વેકેશન માણવા ઉમટેલા પ્રવાસીઓને મુશ્કેલી ન પડે તે માટે વન વિભાગે ખાસ વ્યવસ્થાઓ પણ કરી. આવી છે. આંબરડી સફારી પાર્કમાં એશિયાઈ સિંહ ઉપરાંત નીલગાય, ચિતલ, ચિંકારા જેવા વન્યજીવો પણ છે. તો વિવિધ પ્રજાતિના પક્ષીઓને નિહાળવાનો પ્રવાસીઓએ આનંદ માણ્યો. ભારતીય ન્યાય સંહિતામાં ટેકનોલોજી અને તેના ઉપયોગ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. પોલીસ એફઆઈઆરથી લઈને તમામ ચરણોમાં ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કાયદાકીય પ્રક્રિયામાં પારદર્શિતાના માટે ભારત સરકારે ઈ સાક્ષ્ય એપ્લિકેશન લોન્ચ કરી હતી. ગુજરાત પોલીસે તેનો મહત્તમ ઉપયોગ કર્યો. ગુજરાતમાં 24,000થી વધુ અમલદારો ઈ સાક્ષ્ય પોર્ટલમાં જોડાયા. વડોદરાના અકોટા મૂજ મહુડા રોડ પર વિશાળ ભૂવો પડ્યો. વરસાદની વિદાય બાદ પણ ભૂવો પડવાનું યથાવત. ભૂવાના કારણે એક તરફનો રોડ કરાયો બંધ. એક તરફનો વાહન વ્યવહાર બંધ થતાં મુશ્કેલી. પાલિકાએ દિશા સૂચન બોર્ડ લગાવી આપ્યું ડાયવર્ઝન. વડોદરા આવેલા કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા નારાજ થયા. રોજગાર મેળામાં સ્થાનિક પ્રતિનિધિઓ મોડા આવતા નારાજગી. સાંસદ હેમાંગ જોશી, મેયર પિંકી સોની મોડા પહોંચ્યા. ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ પણ કાર્યક્રમમાં મોડા પહોંચ્યા. સિંધિયાએ સાંસદ અને મેયરને સ્ટેજ પર જ ખખડાવ્યા. હું વડોદરાનો મહેમાન છું, તમે કેમ મોડા આવ્યા? સાબરકાંઠાના ઈડરમાં પોલીસની વાનને રોકી વિડીયો બનાવી પોલીસ પર ખોટા આક્ષેપ કર્યા. પોલીસ તપાસમાં સામે આવ્યું કે 23 ઓક્ટોબરે દારૂ પીધેલા વ્યક્તિને લઈ જતા સમયે પોલીસે રસ્તા વચ્ચે પાર્ક હટાવવા કહ્યું હતું. તે સમયે કેટલાક શખ્સોએ પોલીસનો વિડીયો ખોટા આક્ષેપ સાથે વાયરલ કર્યો હતો. અમદાવાદના સરખેજમાં ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો. અમદાવાદ રેસિડેન્સી પાસે હરમાઇન 33માં એસએમસીએ દરોડા પાડ્યા અને 28 લાખથી વધુની કિંમતનું 290 ગ્રામ ડ્રગ્સ ઝડપાયું છે. 53 લાખથી વધુનો મુદ્દામાલ સાથે 4 આરોપીઓની ધરપકડ. જ્યારે ડ્રગ્સ સપ્લાયરની શોધખોળ હાથ ધરાઈ.